તને પૂછ્યા વગર તો અમારી જીભાનની માથે અમે પાણીનું ટીપું નથી મેકતા. અનાજ પારકા ગામની માલપા લાવીને દેવી આજ અમને માર પડ્યા. જગતની માલપા કાં તો દેવી તને વાડી કોઈ કંડિયામાં નાખીને લઈ ગયા, અને કાં તો આજ અમારા બાપની દેવી કોઈ હાથમાં પતાળમાં ઉતરી ગઈ. આજ અમારા નાના નાના પહોળા પીલાખનારા કંડિયા વાળી મેરડી દુનિયાની માલપા કાં તો અમારી ભક્તિમાં ભૂલ પડી, કાં તો અમારા વડવાની પુનાઈ તૂટી ગઈ બાપ. પણ સાહેબ બધાયના વાહની માલપા ત્રણ ત્રણ સાબુક પડ્યા ને. કોઈના તો દુબળા લુગડા જે હતા ને, દુબળા દેહમાં ફાટેલ તૂટેલ લુગડા હોતા માર પડે ને વાહની માલપા બુસ્કોટ ફાટી જાય. કોઈ બહેનોના હાડીઓ મંડી ગઈ ફાટવા. પણ ત્રણ પાંખાની બોયડીના થડની માલપા જ્યાં કંડિયો હતો ને, કંડિયાની માલપા મારી મેલડીનું પળું મંડી ગયું ફરવા. ઓહો, આ બધાય દેવી પૂજકના દંગાની માલપા કોઈ રહ્યું નથી. હવે ખાલી 280 વર્ષના ડુંગરીઓ ને વાલડી બે છે ને ડોસી ડોહો, એને લાવો જોઈએ અને એને પૂછવી જો માનશે ને તો આ વસ્તુ હવે માનશે. નદીના હામા કાંઠે હવે બે વચ્ચા હોય, ખાલી બે બાકી રહ્યા, બે ડુંગરિયા વાલડી બે ઢળી લઈ આવો. 80 વર્ષનો ડુંગરીઓના 70 વર્ષની વાલડી રાજપૂતના જુવાનો પાસા થઈને ઓલા બે માણસ ત્યાંથી ઉપાડ્યા. કાવડ કરીને ઢળી લાવ્યા. શોખ પહેરેલું પનિયું પણ ફાટી ગયેલું, માથે બાંધેલી પાકડીના લીરા પવન આવે તા લીરા ઉડે. હવા વેચના લટોરિયા વાળ ધોળી દાઢી અને બાપ કેડિયું પહેરેલું, કેડિયાની માલપા બાયુમાં કોણિયું હોહરી નીકળી ગયેલી. આવો જેનો દુગડો છે. અને કામદારે કીધું પથુબા હવે આ ડુંગરિયાના વાંદી આ બે માણાને પૂછો એટલે હમણાં આખી એની વસ્તી ટપોટપ માની જાય છે. જે છે ડુંગરિયાએ માથેથી પાઘડી ઉતારીને ગામ ધણી પથુબાને કીધું, મહારાજ અમારા હાડ સાંભળાના તમે ધણી છો, અમે 8 દિવસથી તમારું લૂણ ખાઈ છે, તમારા રોટલા ખાતા છે. મારી વસ્તીને એકવાર કહી દો કે મારે કંડિયા વાળી મેલડી અમે લાંબી આંગળી કરીને એકવાર કહી દે કે અમે નથી માંગ્યું, અમે નથી જોયું, અમે નથી લીધું. એટલે સાહેબ જેટલા દેવી પૂજકના બૈરા છોકરા હતા ને બધા હામા કાંઠે કડિયો ઠીકાતો ને, એટલું કીધું પથુબા આ જુમણું જો અમે કોઈએ જોયું હોય, કોઈ જાણતા હોય ને તો અમને અમારી કંડિયા વાળી મેલડીના સોગંદ છે. સાહેબ પથુબા પગની માલપા ડુંગરિયાએ ભાખડી મેકીને એટલું કીધું, ઠાકોર મારી વસ્તી કોઈ સોર નથી, હું તમને ખાતરી આપું છું. છતાંય કામદાર ને મનની માલપા ટાઢક ન થાય એટલે કાનની માલપા પથુબાને કીધું, પથુબા આની પાસે કઈક પ્રમાણ માંગો. કે શેનું પ્રમાણ માંગશું? ગામની માલપા જેટલા સાણાના મોઢવા હોય ને મોઢવા તોડીને સાણાને લાવીને ઢગલો કરો. શોખની માલપા સાહેબ પથુબાનો હુકમ છૂટ્યો, જાઓ સાણા લઈ આવો. કોઈના વાળામાં હોય, કોઈના ફળિયામાં હોય, મોઢવા ભાંગીને વાળાનો સાણાનો ઢગલો જેમ ઉતાણીમાં ખડકે એમ સાણા ખડકી દીધા. ભાંગલ ટોટલ ગાડાના પૈડાના 3 મોરા હતા. મોરા સણાની માલપા નાખીને અગ્નિદા દઈ અને લાલ સણોઠી જેવા એ લોખંડના મોરા થઈ ગયા. અને પછી કામદારે એટલું કીધું કે એ ડુંગરિયા તમે દેવી વાળા થઈ ગયા છો ને, તો તારી વસ્તીએ કોઈ સોર ન હોય, તારી વસ્તીએ ઝુમણું ન લીધું હોય તો ભઠ્ઠાની માલપા 3 લોખંડના મોરા પડ્યા છે ને, એને લઈને તારી ડોકમાં પહેરી લે.